રામ 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 રામ. આપનું આખું એક નામ બોલો ને. જાડેજા જયપાલસિંહ નીરુભા, ગામ દદુકા, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ. આપનો મોબાઈલ નંબર? 63 5 18 89 53. બરાબર. આપણે અત્યારે સાણંદ તાલુકામાં ડાંગરની જે ખેતી થાય છે અને એ ખેતીમાં જે ફર્ટિલાઇઝરો ખેડૂતો વાપરે છે એના કરતાં અત્યારે ડાંગરના ખેતરમાં જે ફર્ટિલાઇઝર મહાલાભ વાપર્યું છે એવા એક ખેડૂત આપણી સાથે છે અને એમણે પોતે ડાંગરના પાકમાં કેટલા વીઘામાં નાખ્યું અને કેવી રીતે નાખ્યું, કેટલા દિવસે નાખ્યું અને એમને પોતાને શું ફરક કે ડિફરન્સ દેખાય છે એ એમની ભાષામાં આપણે એને પૂછીએ. તો તમે જે આ નાખ્યું છે મહાલાભ, તો એ મહાલાભમાં તમારી ભાષામાં કે તમને શું લાગે છે નાખ્યું છે તો એમાં? મેં 80 વીઘામાં નાખ્યું છે. બરાબર. આજે 7 દિવસ થયા છે. આ અમારા ભાઈએ નથી નાખેલું અને આ જોડે મેં નાખેલું છે. બરાબર. બેનો એમને અને મેં એક જ દિવસે રોપણી કરેલી છે. બરાબર. એટલે 20 દિવસ જેવું થયું છે. એટલે એમના હજી 7-8 ચીપે જ છે. મારે 12-13 ચીપે થઈ જાય માસે લાભ નાખ્યા પછી. અચ્છા, એટલે નીચેથી જે ફૂટ નીકળે છે એની વાત કરો છો? હા 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 હા. આમાં કેટલી દેખાય છે તમે નાખ્યું એમાં? 13-14 ચીપે થઈ જાય છે. હા, અને નથી નાખ્યું એમાં? એમાં 5-6 ચીપ જ છે હજી. એમાં એમને ઈકેડું પણ ઉગાડેલી હતી. ઈકડો એટલે પેલું લીલો પડવાશ કરી? હા, લીલો પડવાશ. હા હા, જમીનમાં દાબી દીધી. હા. એટલે અગાઉ જે રોપ્યા પહેલા હા, એ આખી એક પદ્ધતિ સારવાર કરી નાખેલી. મેં નથી કરેલી પણ એમના અને મારામાં ઘણો ફરક બતાવે ભાઈ. મેં આ નાખ્યા પછી મને બહુ સારું રિઝલ્ટ આવ્યું. બરાબર બરાબર. એટલે એક તો તમને જે ચિપ્સ નીકળે છે ફૂટ, હા, એમાં ઘણો તફાવત દેખાય છે. એમાં આમાં 13-14 છે, એમાં 5-6 જ છે. આમાં 5-6 છે. બીજો તમને શું તફાવત દેખાય છે? કલર અને ફૂટ. બરાબર, કલર અને ફૂટ. હા. એટલે આનો કલર કેવો લાગે છે તમને? આનો ઘાટો લીલો છે હા હા હા. અને આનો સહેજ પીરાશ પડતો દેખાય. બરાબર બરાબર. પછી બીજો કાંઈ તમને ડિફરન્સ દેખાય છે? હાઈટમાં. હાઈટમાં? અચ્છા, હાઈટમાં શું દેખાય તમને આમ? હાઈટ આ નીચી છે, આ થોડીક ઊંચી છે. બરાબર. કેટલો ફરક દેખાય છે તમને? 4 થી 5 ઇંચનો ઓછામાં ઓછો ફરક છે. બરાબર. રોપણ બી એક જ દિવસે કરેલું છે. બરાબર. ખાતરે બી એક જ દિવસે આપ્યું. અચ્છા, એમને નથી નાખેલું, મેં નાખેલું. રોપણી એક દિવસની એક જ છે? દિવસની. બરાબર છે. અને ખાતર તમે મહાલાભ નાખ્યું છે એને ખાલી લીલો પડવાશ કર્યો છે? એમને ખાલી લીલો પડવાશ જ કર્યો. બરાબર. અને યુરિયા આપ્યું એમને પણ મહાલાભ નથી નાખેલું. એને યુરિયા આપ્યું છે અને તમે યુરિયા નથી આપ્યું પણ મહાલાભ આપ્યું? હા, મહાલાભના ડીએપી 2 જ તે. મહાલાભ ને ડીએપી કેટલું આપ્યું છે? મહાલાભ કે 5 કિલો આપેલું. વીઘે 5 કિલો આપ્યું છે. બરાબર. કેટલા દિવસ થયા? આજ 7મો દિવસ થયો. 7મો દિવસ થયો. બરાબર છે. તો તમને પોતાને આમ મને 100% ગેરંટી એની. તો અત્યાર લગીને મેં બધું વાપર્યું હશે, મલ્ટી ટોટલી વાપર્યા પણ આના જેટલો મને લાભ કેમ ના દેખાણો. દિલથી ખુશ છો? હા, દિલથી ખુશ. મેં અજીતભાઈને કીધું કે ઘઉંમાં મારું 100 વીઘાનું હોય એડવાન્સમાં લઈ લેવાનું મારે. બરાબર બરાબર. હા 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 હા. તો તમે આ વિસ્તારમાં તો આખો વિસ્તાર ડાંગરનો છે? ડાંગરનો. બરાબર. તો બીજા ખેડૂતોને તમારે કેવું હોય કે મહાલાભ વિશે, તો તમે શું બીજા ખેડૂતોને શું સંદેશો આપો? બધા ખેડૂતો મેં 2-3 ખેડૂતોને કાલે ત્યાં આગળ લાવી અને બતાવ્યું, પછી આજે તે લઈ આવ્યા. બરાબર. કે અમારે નાખવું છે. બરાબર. સરસ. તો તમે ખુશ છો? દિલથી હું ખુશ છું. બરાબર. મને એમ થયું કે ના, મારા પૈસા અવર્થે નહીં જાય. બરાબર. સરસ સરસ. તો ખેડૂત એની ભાષામાં એનો ખુશી વ્યક્ત કરે છે. સાથે આપણા શિવમ એગ્રો સેન્ટરના ડીલર શ્રી અજીતસિંહ પણ સાથે છે. તો એ પણ થોડા 2 શબ્દો કહે એવી વિનંતી કરું છું તેમને. સાહેબ, મહાલાભ એટલે લગભગ 2 વર્ષથી આપણે વપરાવરાઈએ છીએ ખેડૂતોને, પણ મારી ખેડૂતોને ગેરંટી હોય છે કે ભાઈ આ મહાલાભ નાખ્યા પછી તમને મજા ના આવે તો આના પૈસા પાછા લઈ જવાના. એવા શબ્દોમાં હું કહું અને ખેડૂતો એક ખેડૂત બીજાને કે બીજો ત્રીજાને કે એ પ્રમાણે મહાલાભના રિઝલ્ટ એ રીતે મળ્યા છે. બરાબર. કે ભાઈ મહાલાભ એટલે મહાલાભ એ ફર્ટિલાઇઝરનો જે ગ્રેડ છે, સલ્ફર, પોટેશિયમ અને પોટેશિયમ સોનાઇટ, સલ્ફર અને મેગ્નેશિયમ, એનો જે ગ્રેડ જબરજસ્ત બનાવ્યો છે અને એના કારણે એનું પાક ઉપરની અસર તમે જુઓ, ફૂટમાં, ગ્રીનરીમાં, ઉત્પાદનમાં, એના જે પણ છે ટૂંકમાં ગુણધર્મો એ દેખાય છે આપણને અને દરેક ખેડૂત લઈ જાય છે. બધા ખેડૂતો ખુશ છે. બરાબર. એટલે આપણને આનંદ થાય છે કે ભાઈ આપણે સારી વસ્તુ વેચી રહ્યા છીએ. બસ
બીજું તો આપણે કંઈ કહેવાનું નથી. તમને આ ડાંગરમાં તો આ નજરે દેખાય છે, હા, દેખાય આખો છે. તફાવત દેખાય છે, દેખાય છે. ખેડૂત બોલે છે. પણ બીજા જે અહીંયા પાકો થાય છે, બધા પાકોમાં અહીંયા તમે ક્યાં પાકોમાં ઓલ પાકની અંદર સાહેબ ઘઉંમાં આપણે વપરાવરાયું છે, શાકભાજીમાં વપરાવરાયું છે, દિવેલા એરંડામાં વપરાવરાયું છે. તમામ પાકની અંદર આપણે આ મહાલાભ નંખાઈને જોઈ લીધું છે કે ભાઈ દરેક પાકમાં એનું પરફોર્મન્સ કેવું છે એ આપણે જોઈ લીધું છે. હવે આપણે એવું કહીએ કે છે દરેક ખેડૂતને કે ભાઈ તમામ પાકની અંદર આ મહાલાભ વાપરવું જોઈએ. બરાબર, સરસ, આભાર બાપુ. ઓકે. ઓકે.